अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। હાર જીતના રાજકારણમાં ગામડાઓનો વિકાસ રૂંધાયો હોય તેવો ઘાટ જૂનાગઢ જિલ્લામાં સર્જાયો છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે વર્ષ 2022માં પૂર્વ પ્રધાને મંજૂર કરેલા રસ્તાઓનું કામ વર્ષ 2025માં પણ પૂર્ણ થયું નથી। ઘટના છે વંથલીના બાલોટ ગામની કે જ્યાં પૂર્વ પ્રધાન જવાહર ચાવડાએ બાલોટથી વંથલીને જોડતા 3.5 કિલોમીટરના રસ્તા માટે 10 કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો, પરંતુ હજુ કામગીરી ન થતા પરિણામે ખેડૂતો સહિત ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। આ કામ કેમ ન થયું કે કોઈએ કરવામાં દેવામાં આવ્યું નથી તે મોટો પ્રશ્ન છે। 10 કરોડ 65 લાખ રૂપિયાની ગ્રાન્ટ એની મંજૂર થઈ ગયેલ છે, છતાં પણ હજી રોડ બન્યો નથી। સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે હું તમને કહી દઉં કે આ રોડ બનાવે। અને બીજું એ કે અમારા અહીં 70% ખેડૂત છે એ નદીના સામે કાંઠે એની જમીન બધી આવેલી છે, એટલે આવવા જવા માટે કાયમી માટે તકલીફ પડે છે। અહીંયા નદીમાં કાયમી માટે મગરો રહે છે, એટલે ખેડૂતને બધાને બહુ મુશ્કેલી પડે છે। અને દિવાળી પછી પણ રસ્તો ચાલુ થતો નથી, એટલા માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જેટલી બને એટલી વહેલી તકે અમારી એક મંજૂર થયેલ રોડ છે એ તાત્કાલિક રોડનું કામ કરે। ચોમાં અમારે આમાં તરામણ પાણી હોય તો તરીને જવું પડે। ખાલી માણા તરતા આવડતું હોય ને એ જઈ શકે, હાલીને જવા વાળા જઈ શકે નહીં। અને મગર બગેરીનું બહુ બીક લાગે છે, અને ચોમાએ તો અમારી આ જમીન બધી પડતર જ રહે છે, કાંઈ એમાં વાવવા જવા પૂરતું રહેતું નથી। હવે જેમ બને આમ આ રસ્તાનું વહેલા તકે થાય એવી અમારી માગણી છે। 10 કરોડ 65 લાખ રૂપિયા ગ્રાન્ટ આવેલી છે, હજી એ કામ ચાલુ નથી થયેલું। અને બાલોટમાં જે વિદ્યાર્થી છે એ વાડીઓમાં રહે છે, એ વારવાર નદી ટપી અને એના માવતર મેળવા આવે છે, અને મગરના ત્રાસથી બહુ ધ્યાન રાખવું પડે છે। કેટલા સમયથી મંજૂર થયું છે? 2022માં રજૂઆત ક્યાં કરી? બધે કરેલી છે રજૂઆત, ધારાસભ્યને કરેલી છે, હજી એ રસ્તાનું કાંઈ હલનચલન નથી। તો બાલોટથી વંથલી જવા માટે લોકો જોખમી રીતે નદી પરથી પસાર થાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ધારાસભ્ય અરવિંદ લાડાણી, સાંસદ મનસુખ માંડવિયા સુધી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય છે। પૂર્વ પ્રધાન જવાહર ચાવડાએ રસ્તો મંજૂર કર્યો હોવાથી કામ ન થયું હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। તો માર્ગ મકાન વિભાગનું કહેવું છે કે 6ઠ્ઠી વાર ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે અને વહેલી તકે કામગીરીનો પણ વિશ્વાસ વ્યક્ત કરાયો છે। વંથલીથી બાલોટ રસ્તાનું કામ મંજૂર થયેલું, જેના નકશા અંદાજો બનાવી અને ટેન્ડરની પ્રક્રિયા અમે કરેલ હતી। એમાં કુલ અગાઉ 5 વાર ટેન્ડર થયેલ હતા, કોઈ વાર સિંગલ ટેન્ડર આવેલ હતું, કોઈ વાર ભાવ ઊંચા આવતા સરકારશ્રીમાંથી ના મંજૂર થતું, એટલે પાછી પ્રયત્નો અમારા ચાલુ છે। એટલે 6ઠ્ઠી વાર અમારો પ્રયત્ન કરેલ છે, અને 5 વર્ષ ઉપરનું કામ હોય પ્રી ક્વોલિફિકેશન બીડ અત્યારે ઓપન કરવાની પ્રક્રિયા ચાલુ છે। એટલે હાલ ટેન્ડરના સ્ટેજે છે, જે મંજૂર થાય વર્ક ઓર્ડર આપી અને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાનો મારો પ્રયત્ન છે। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH